મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદીમાં જે લોકો ભોગ બન્યા છે એ લોકોની આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. તસવીરો બહુ ભયાનક છે, નથી જોવી હોતી અને આ વિશે બોલવું નથી હોતું, ચર્ચા પણ નથી કરવી હોતી, પણ ચર્ચા કરવી પડે જ છે. આની પહેલા આપણે બેટ દ્વારકામાં જોયું હતું કે અસંખ્ય લોકો ભોગ બન્યા હતા, તો સેફટીના પગલાં લેવામાં આવતા કેમ નથી? અમુક જગ્યાએ તો લાઈફ જેકેટ પણ નથી પહેરાયેલા હોતા. આ જગ્યામાં નર્મદા નદીમાં મોજાનું પ્રમાણ અચાનક વધતા અમુક લોકો ભોગ બન્યા. 15 લોકોને બચાવી લેવામાં આવ્યા જ્યારે રાહત કાર્ય ચાલુ છે, પણ અમુક જે લાશો મળી છે અને એમાં પણ જે આપણે એક ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બહુ ભયાનક ઘટના બની છે. તો હું તમામ સરકારોને, તમામ રાજ્યોની સરકારોને અને સેન્ટ્રલ ગવર્મેન્ટને વિનંતી કરવા માંગુ છું કે મહેરબાની કરીને નદીઓમાં, દરિયામાં સેફટીના પગલાં લો. વારંવાર બનતી આ ઘટનાઓ દર્શાવે છે કે આપણે સુરક્ષા બાબતે બેદરકાર છીએ.